સુરતના કુખ્યાત સિવા ટકલા ગેંગ પર પોલીસે હત્યા, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનના 17 જેટલા ગુનાઓ નોંધી ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સુરતમાં કુખ્યાત સિવા ટકલા ગેંગ પર ગુસ્સીટોકનો પોલીસે સિકંજો કસ્યો હોવાની માહિતી જાણવા મળી છે. આરોપી સામે હત્યા, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનના 17 થી વધુ ગુના નોંધાયા હતા. ગોડાદરા વિસ્તારમાં 3 યુવકોનું અપહરણ કરી ડબલ મર્ડર કેસમાં સિવા ટકલાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આરોપી સિવા ટકલાએ પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં ગોડાદરા પોલીસે 100 બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન સિવા ટકલાને પગમાં ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ સુરત શહેર પોલીસે આરોપી વિરુદ્ધ ગુસ્સીટોક હેઠળ ગુનો નોંધતા અન્ય ગેંગ સહિત અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મર્ડર દાખલ થયેલું હતું અને કિડનેપિંગ પણ હતું. કિડનેપિંગ કરીને જ્યારે એ લોકો આરોપી જે ભોગ બનનાર છે લઈ ગયા ત્યાં પણ એનું મહારાષ્ટ્રમાં એનું મૃત્યુ થયેલ હતું. આ રીતે જે શિવા લલણી યાદવ કરીને જે આરોપી છે એની પોતાની આખી ગેંગ રચી અને અગાઉ પણ એણે મર્ડર અને એટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ એના પર દાખલ થયેલા છે. એ પાસામાં દિવાળી પર જ છૂટીને આવેલો હતો અને ફરી પાછું એણે થોડા સમય અગાઉ વડોદરામાં આ જ પ્રકારે મર્ડર કરેલ છે અને એની પોતાની ગુનાની પ્રવૃત્તિ એણે આચરેલ છે. એ સંદર્ભમાં જ વડોદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો પણ ગુનો દાખલ થયો છે. એને જ્યારે અટક કરી અને જ્યારે હ્યુમન સોર્સિસથી અને જે અમારી પાસે ટેકનિકલ સર્વેલન્સ અમારું ચાલુ હતું એમાં ખ્યાલ આવ્યો કે એ દિલ્હીથી ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવી રહ્યો છે એની ગર્લફ્રેન્ડને મળવા માટે. ત્યારે અમે એને ત્યાંથી કેચ કરી અને જ્યારે પરત સુરત પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાવતા હતા ત્યારે એણે પોતાની તબિયત થોડી ખરાબ છે એવું નાટક કરી અને વોશરૂમ જવાના અને વોમિટ થઈ રહી છે એમ કહેવાથી જ્યારે રસ્તામાં ગાડી ઊભી રાખી તો ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો એણે અને જે ડિસ્ટર્બ પીએસઆઈ છે એમની પણ ગન ખોચવી અને ઝપાઝપી કરી અને એને ભાગી જવું હતું. એ વખતે ડિફેન્સમાં પોલીસે એના પર વળતો ફાયરિંગ કરેલ છે અને એને પગમાં ગોળી વાગેલ છે. અત્યારે અમે એને એરેસ્ટ કર્યો છે અને ગુસ્સીટોકની પણ મંજૂરી આવી ગયેલ હોવાથી ગુસ્સીટોકમાં પણ અમે એને અટક કરેલ છે. કેટલા ગુના અલગ અલગ નોંધાયેલા છે એની અત્યારે હમણાં પાસામાંથી છૂટીને આવેલો છે અને અલગ અલગ એની ઉપર 17 જેવા ગુનાઓ દાખલ છે જેમાં નાની મોટી ચોરી, લૂંટ, મર્ડર, એટેમ્પ ટુ મર્ડર પણ દાખલ થયેલા છે.